26મી જાન્યુઆરી 2001માં આવેલ વિનાશકારી ભૂકંપની 25મી અંજારમાં વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વાલી મંડળ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ રાખેલ હતો। તેમાં નાની નાની બાલિકાઓના વરદ હસ્તે દિવ્ય આત્માઓને મોક્ષાર્થે દીપ પ્રજ્વલિત કરેલ। ત્યારબાદ પરમ પૂજ્ય વંદની સંત શ્રી ત્રિકમદાસજી મહારાજ શ્રીના હસ્તે ધ્રુપ કરી દિવ્ય પાઠ પૂજા કરી મૃતાત્માના મોક્ષાર્થે ભગવત નામ સ્મરણ કરી પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રગીતથી તિરંગાને સલામી આપી અને સાથે અંજાર પ્રાંત અધિકારી સાહેબ શ્રી ચૌધરી સાહેબે પુષ્પાંજલિ અર્પણ કરી। તેમાં મોટી સંખ્યામાં વાલીઓ ગણ પર હાજર રહેલ હતા। પોતાના વહાલા થયા બાળકોને નતમસ્તકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આજે પણ માતાઓની આંખમાંથી અશ્રુઓથી ધારા વહેતી હતી। તેમાં અંજાર શહેરના આગેવાનો ડેનિસભાઈ શાહ, વૈભવભાઈ કોડરાણી, વિજયભાઈ પલણ, નિલેશભાઈ ગોસ્વામી, હિતેનભાઈ વ્યાસ, અમિતભાઈ સોની વગેરે આગેવાનો તથા મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહેલ હતા। જેમાં અશોકભાઈ સોની, હરિલાલભાઈ કાપડી, જીતેશભાઈ સોરઠિયા, જીતેન્દ્રભાઈ ચોટારા, મિત મહેતા, જયસુભાઈ સોની, મિતેશભાઈ સોરઠિયા, રતનસિંહભાઈ સોરઠિયા, હરિભાઈ સોરઠિયા, સનીભાઈ રાઠોડ, જતીનભાઈ વેગડ, હિનાબેન સોમેશ્વર, આશાબેન મહેતા, વૃજલાલભાઈ સોરઠિયા, મહેશભાઈ સોરઠિયા, હરિભાઈ ભગત તથા આમ શહેરીજનો હાજર રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવ્યું હતું। ભરત ઠાકુર। 26મી જાન્યુઆરી આજે એટલે આપ સૌ જાણીએ છીએ જે આપણે આ સ્થળે ઊભા છીએ તે અને જે સ્થળ ઉપર જે ઘટના ઘટી હતી એ સ્થળનો મહત્વ વિશેષ હોય છે। કદાચ ઠીક છે આપણે સમયાંતરે આપણે કદાચ બહાર બનાવ્યું, હકીકતમાં જે વાલી મંડળ જે સમગ્ર જે ટીમ છે એની જે તે વખતથી બનેલી ટીમ છે, કન્ટિન્યુઅસ અત્યારથી 25 વર્ષથી એ લોકો અહીં આવીને ભાવ પ્રગટ કરતા હોય છે અને આંસુ વરાવતા હોય, કેમ કે જેના ગયું એને ખબર હોય। અંજારની ઘટના કહીએ તો આપણે જેની સૌથી કરુણ ઘટના ઘટી હતી અંજારમાં, જે આપણે કંઈ 101 વિદ્યાર્થીઓ નાના નાના બાળકો હતા, હાથમાં ભારત ઝંડો લઈ અને ભારત માતા કે જય, વંદે માતરમ, ભારત માતા કે જય શબ્દ ધ્વનિ સાથે એ આ વિસ્તારમાંથી પસાર થયા હતા। ત્યારે કુદરતને ગમ્યું એને કહી શકાય અને એ જ વખતે લગભગ 8:45 પોણે 9 વાગે મહાભયંકર ભૂકંપ આવ્યો। એના આપણા વાલસોયા બાળકો, એની સાથે શિક્ષકો અને પોલીસ કર્મીઓ જે ધરતી માતાની ગોદમાં સમાઈ ગયા એને યાદમાં દર વર્ષે વાલી મંડળ હોય, શહેરના ટ્રસ્ટી હોય, બધા જેને કહી શકાય સારી સંસ્થા હોય આ જ જગ્યા ઉપર આવી અને ભગવત નામની ધ્વનિ કરે છે અને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આ સ્થળ ઉપર આપતા હોય છે। આપ જોઈ રહ્યા છો અને સરકાર પાસે પણ ઘણી બધી રજૂઆત દર વખતે કરતા હોય, પણ જ્યારે એનો જે સમય આવે ત્યારે પરિપક્વ થતી હોય ને આપણે 2 દિવસ પહેલાં જ વાંચ્યું કે આપણે સરકારશ્રી તરફથી 50 લાખની જે આપણે મંજૂરી થયેલી છે એની આવનાર દિવસોમાં કદાચ આપણા એક્ટિવ જેને કહી શકે ડાયનેમિક ડેપ્યુટી કલેક્ટર સાહેબ છે, ચૌધરી સાહેબ છે, એને પણ ખૂબ રસ લીધો। એની બાજુ એની સમગ્ર સંસ્થાની નગરપાલિકા ટીમ હોય કે સરકારી કોઈ પણ તંત્ર હોય એના માટે સખત મહેનત કરી પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી સર્વે અને સંસ્થાઓ ખાસ કરીને વાલી મંડળોને જે કંઈક જેને કહી શકાય શ્રદ્ધા હતી કે અમારે આ જગ્યા થોડું જાદુ બનાવી એના માટે થઈને આપણે દર વખતે બેસીને ભજન સત્સંગ થાય, નાના નાના બધા ધાર્મિક કાર્યક્રમ આ સ્થળ પર યોજાય એના માટે થઈને રજૂઆત કરી હતી। સરકારશ્રીએ પણ એ રજૂઆતને ધ્યાનમાં લઈ હમણાં જ કહ્યું તેમ એની 50 લાખની સરકારશ્રીએ મંજૂરી આપી છે ને હવે બાકીની જે કંઈ તંત્રની જે કંઈ પ્રક્રિયા આવશે એ તંત્રીય સમય અંતરે પૂરી થશે। આપણે સૌ ભગવાન પાસે પ્રાર્થના કરી આ દિવસે અમારા જે આત્મજન હોય, અમારા જે બાળકો હોય એ બાળકોને ભગવાન પોતાના સ્થળમાં પોતાના ચરણમાં સ્થાન આપે, ભગવાન પાસે પ્રાર્થના સૌને વંદે માતરમ, ભારત માતા કી જય, રાધે રાધે।